તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરેન્દ્રનગર જિલ્લામાં જીરા બાદ હવે ઘઉંના પાક પર જોખમ તોળાઈ રહ્યું છે। મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે, ઘઉંના ઊભા પાકમાં સંકલિત જીવાત અને ઈયળોનું જોખમ વધ્યું છે। તો સુરેન્દ્રનગર ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે પગલાં અંગે માર્ગદર્શિકા પણ જાહેર કરાઈ છે। થાયોમેસોક્ઝામ અને ડાયમિથિયોટ દવાઓનો છંટકાવ કરવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જીરા બાદ હવે ઘઉંના પાક પર જોખમ તોળાઈ રહ્યું છે। ઘઉંના ઊભા પાકમાં સંકલિત જીવાત અને ઈયળોનું જોખમ વધ્યું છે। તો સુરેન્દ્રનગર ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે પગલાં અંગે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે। થાયામેથોક્ઝામ અને ડાયમિથિયોએટ દવાઓનો છંટકાવ કરવાની સલાહ આપવામાં આવી છે ખેડૂતોને। જે મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી। પહેલા જીરાના પાક પર જોખમ હતું, હવે ઘઉંના પાકમાં પણ જોખમ તોળાઈ રહ્યું છે। ઊભા પાકમાં સંકલિત જીવાત અને ઈયળોનું જોખમ વધ્યું છે, જેના કારણે ખેડૂતોને પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો સુરેન્દ્રનગરના ખેડૂતો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। પહેલા જીરાના પાક પર જોખમ હતું, હવે ઘઉંના પાકમાં પણ જોખમ તોડાઈ રહ્યું છે, શું કહેવું છે ખેડૂતોનું? બોલવાનું હે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો જે ખેડૂત છે તેમના દ્વારા મોંઘા બિયારણો, મોંઘી દવાઓ અને મોંઘું ખાતર ખરીદી અને વાવેતર કર્યું ઘઉંનું, ત્યારે હવે ઘઉંના પાક ઉપર પણ તોડાતું જોખમ છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ ચાલુ વર્ષે 1,88,000 હેક્ટર જમીન ઉપર શિયાળુ પાકનું વાવેતર કર્યું છે, જેમાં 44,000 હેક્ટર જમીન ઉપર માત્ર ઘઉંનું વાવેતર કર્યું છે। ખેડૂતોને આશા હતી કે સારો પાક થશે, સારું ઉત્પાદન આવશે અને સારા ભાવ મળશે, પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે ઈયળો અને જે મોલો છે તેના દ્વારા આ ઘઉંને ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, જેને લઈને સુરેન્દ્રનગર ખેતીવાડી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। ખાસ કરીને જ્યારે લીલી ઈયળો અને મોલોનું જે ઉપદ્રવ વધી રહ્યો છે, જેને લઈને ખેડૂતો પણ હવે ચિંતાતુર બન્યા છે। કેટલાક ખેડૂતો આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરશું। ખાસ કરીને પેલા જીરા ઉપર જોખમ સુકારો આવી ગયો છે અને હવે આ ઘઉંનો પાક છે તેના ઉપર પણ ઈયળો છે, શું કહેશો? મારું નામ ગોવિંદભાઈ મકનભાઈ પરમાર, વઢવાણના ખેડૂત છીએ। રવિ સિઝનમાં અમે ઘઉં, જીરા, વરિયાળી, ચણાનું વાવેતર કરેલ છે। ઘઉંમાં પણ લીલી ઈયળ આવવાથી અત્યારે જે એની ડોડી હોય એ વાંચી વળી જાય અને મોલો આવવાથી જે ઈયળ આવે એટલે તેને પૂરેપૂરું નુકસાન થયું હોય। અને જીરામાં ઝાકર અને હવામાન પલટો આવવાથી નુકસાન થયું અને અત્યારે છેલ્લું આ ચણામાં પણ લીલી ઈયળ આવી ગઈ એટલે આના કારણે મોટામાં મોટી ઘટ પડે એવું પોઝિશન ઊભી થઈ છે। ખાસ કરી જે ઘઉંની વાત છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ઘઉંનું વ્યાપક ઉત્પાદન છે અને હવે ઈયળોનો ઉપદ્રવ છે, કેવી પરિસ્થિતિ ઘઉંની છે અને હવે બચાવવા માટે કેવા પ્રયાસ છે? ઘઉંમાં જે લીલી ઈયળ આવી અને મોલો આવવાથી જે ડુંડીઓ બધી વાંચી વળી જાય અને જે ઉતારો આવવો જોઈએ આવે એવું નથી, એટલે આની માટે પૂરેપૂરી દવાની છંટકાવ ને પૂરેપૂરી તકેદારી રાખવી તો ઉત્પાદન વધે, નકર આમાં પૂરેપૂરી ઘટાવાની શક્યતા। બિયારણ અને ખાતર શું ભાવે લીધું? બિયારણ ને ખાતરનો એ વખતે અત્યારે ખાતરમાં ભાવ વધારો આવવાથી મોટો માર ઈ પડશે અને બિયારણ પણ મોંઘું મળ્યું હોય અને દવાનો છંટકાવ બધું પણ ખર્ચ વધી જાય। ખાસ કરીને જે ઘઉંનું વાવેતર કરનારા ખેડૂતો છે તેમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। પહેલા જીરામાં જોખમ હતું અને હવે આ ઘઉંમાં પણ ઈયળોનો ઉપદ્રવ જોવા મળતા હાલમાં ખેડૂતોની ચિંતામાં ફરી એક વખત વધારો થયો છે। ખાસ કરીને ખેતીવાડી વિભાગ દ્વારા પણ ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે જે ખેડૂતો દ્વારા ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યાં સમયસર અલગ અલગ પ્રકારની જે રાસાયણિક દવાઓ છે તેનો છંટકાવ કરવામાં આવે, સમયસર નિંદામણ કરવામાં આવે અને જે ઘઉંના પાક ઉપર ઈયળોનું, મોલોનું જોખમ દેખાઈ રહ્યું છે ત્યારે જે આજુબાજુના જે ડેપો આવેલા છે, જે દવા વેચનાર એગ્રો આવેલા છે, તેમની સલાહ સૂચનથી ત્યારબાદ દવાનો છંટકાવ કરવા પણ
અપીલ કરવામાં આવી રહી છે. આમ તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ઘઉં, જીરું અને ચણાનો મુખ્ય પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ જીરું અને ચણાના પાકમાં પહેલાથી જોખમ હતું અને હવે ઘઉંમાં પણ ઈયળો આવી જતા કાંઈ ના કાંઈ પ્રકારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે અને આ ઈયળોના ઉપદ્રવથી બચવા માટે હાલ દવા છંટકાવ અને વિવિધ પ્રકારની કામગીરીમાં ખેડૂતો આજથી લાગી ગયા છે. જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે.